નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। નગરના રિક્ષા ચાલકના એસોસિએશન દ્વારા 15મી ઓગસ્ટના આગળના દિવસે એટલે કે 14મી ઓગસ્ટના દિવસે લખતર નગરની અંદર ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું। દરેક રિક્ષા ઉપર રાષ્ટ્રધ્વજ લગાડી અને રાષ્ટ્રગીતો વગાડતા વગાડતા સમગ્ર ગામની અંદર રિક્ષા ચાલકોએ પોતાની રેલીને ફેરવી। આગામી 15 ઓગસ્ટ એટલે કે આવતીકાલે તે લખતર એપીએમસીની અંદર 15મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી થવાની છે। ત્યારે તેના ભાગરૂપે લખતર ગામની અંદર જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। ત્યારે રિક્ષા ચાલકો પણ શા માટે પાછળ ન રહે, તેમનામાં પણ દેશદાજ અને દેશપ્રેમ ભરેલો છે તે દેખાડવા માટે થઈ અને તેમના દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તમામ રિક્ષા ચાલકોએ પોતાની રિક્ષા છે તેના ઉપર રાષ્ટ્રધ્વજ લગાડ્યા હતા અને શિસ્તબદ્ધ રીતે લાઇનની અંદર તેઓ દ્વારા સમગ્ર લખતર ગામની અંદર ફરવાના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી બસ સ્ટેન્ડથી શરૂ થઈ અને ઉગમણા દરવાજે પહોંચી હતી। ઉગમણા દરવાજાથી પહોંચી અને તે મેઇન બજાર થઈ અને આથમણા દરવાજા સુધી પહોંચી હતી। ત્યારબાદ આ રેલી અને જે તેનું ભવ્ય રીતે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યાની અંદર રિક્ષા ચાલકો જોડાયા હતા અને તેઓએ આનંદપૂર્વક આ જે રેલી છે તેની અંદર આનંદપૂર્વક ભાગ લીધો હતો અને તેમના દ્વારા ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓ પણ લગાવવામાં આવ્યા હતા અને તેમને પણ દેખાડ્યું હતું કે તેઓ પણ કંઈ કમ નથી, પોતાની અંદર એટલી જ દેશભક્તિ અને દેશદાજ છે તે ભરેલી છે। તેવો સંદેશો આપવા માટે થઈ અને આજે તેમના દ્વારા આ જે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીની અંદર લખતર તાલુકાના બધા રિક્ષા ચાલકો સોમાનભેર